मारी जहुना भगवान खमा दे स्वभाव याराना दरबारो वडू ने माता खमा कहवाई छू आन बरोबर बरोबर वाय के खमा कहवाई छू और मु धुड़िया ने माता खमा कहवाई छू थोड़ो साउंड वाला रिपीट आलतो रहेजे खमा कहवाई छू आन याराना दरबारो बे काळजे खमा कई ना जो तो मारू नाम धुड़िया नी माता हम कहू ते आ तो सुखनो वाजो वागे छे હું કહું છું આ સુખનો વાતો વાગે છે એ તો દુઃખ હોય ને ખબર પડે કે પીડા કને કહેવાય હું કહું છું તે સભાળો કિશોર મોહડુની માતા છું હું ધોળિયાની માતા ખમા કહેવાય છું તમારા ગાયેલાનું ઘર પણ કોઈ દાડો જવા નહીં દઉં હા તમારા ગાયેલાનું ઘર પણ કોઈ દાડો જવા નહીં દઉં અને તમારા ગળાથી કોઈ દાડો સરસ્વતી ખાવા નહીં દઉં હું મારું ધોળિયાની માતા કહું છું હું કહું છું મોના એના માટે હું દેવ છું ના મોના એના માટે હું આરસ કોંડે પથ્થર છું હું કહું છું આ બધું કનું છે કને ખબર હા તમે મને જી આલો છો કે પેટ્રોલ આલો કે ડીઝલ આલો દીવો તો એને એકના એક જ છે એનું અજોલ પીણું પીણું જ આપવાનું કિશોર હા સાઉન્ડ વાળા થોડું રિપીટ આલ ને હા નકા 24 કલાક ધંધો છે 24 કલાક છે નકા ચૈતર સિઝન આવી છે મારી પાસે હું કહું છું હા હું ખમા કહેવાય છું બે કાર્ય ખમા કઈ હું ક્યારે જવાની છું હું કહું છું હું વાય કે ખમા કહેવાય છું આ દીવાના ભગવાન ખમા કહી રહ્યા અને ગાદીના રોમ એવું કહી રહ્યા છે મારા જહુના ભગવાન એવું કહી રહ્યા છે મારો દવારકોનો નાદ એવું કહી રહ્યો છે અને મારા બારબીતનો ધણી એવું કહી રહ્યો છે હું ધુડિયાની વાતા ખમા કહેતી છું હું કહું છું ભાઈલો અર્થિંગ આવા મારી અર્થિંગ નકા જહુમાં મઢમો રે હું કહું છું તે સભાળો હું ધુડિયાની માતા છું હા જે જન્મ છે એનું મૃત્યુ અવશ્ય જે જન્મ છે એનું મૃત્યુ અવશ્ય કોઈ મારો ભૂવો છે એ લોકો એમ જહુ એને વરદાન નહીં આલ્યું કે આજીવન તું અમર રહે હા અમર રહે એવું કોઈ માતાએ વરદાન નહીં આલ્યું આ પૃથ્વી પર આ દેવોએ અવતાર જમ લીધો કે કાળા માથાના મોનવી જીવાડવા માટે કે પેલા રાક્ષસો હણતા હતા એના માટે પણ તમારી 8મી વતની તમારા 9મી નાભીમાં કિશોર કોકના વિશે ઝેર છે તો જગતનું દેરું છે એ તમને મારશે 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 કોઈ દેરું નરવું નહીં કે કાળા માથાના મોનવીન મારશે હું ધુડિયાની માતા ખમા કહેવાય છું અને જો બે કાળજે ખમા કઈ ઘેર ના જવું તો મારું નામ ધુડિયાની માતા નહીં તારે વગાડવું છે હા ઢોલી હું ધુડિયાની માતા છું હું ઢોલની એવાય છું હું ઢોલની એવાય છું હું જીજે ચવીનું પારસિંગ છું તારી ઢોલની જેડીએ કોદાળો રંડાપો નહીં આવે હું કહું છું એ ઢોલની જેડી પાડું પવન માતાઈ એ સભાવાળો આ તો ખમા કેવા બેઠી છું
હું કહું છું આજ ખમા કેવા બેઠી હું હા આજ કોઈ વેણની વાતો નહીં હું કહું છું કોઈ પૃથ્વી પર કોઈ એવું ઘર નહીં કિશોર કઈ ના ઘેર વેણ ના પડી હોય હું કહું છું આ પૃથ્વી પર કોઈ એવું ઘર નહીં કે કોઈના ઘેર વેણ ના પડી હોય વેણની બોધેલી પૃથ્વી છે હા પૃથ્વીને તો હેડવાન છે આ તો હારું છે કે પૃથ્વીનો ધણી છે અને મારો દવારકોનો નાથ છે તે તમને બધાને હેડવાની મારા ગાલે છે હા હારાને ને ખોટાને અને બધાને જગ્યા આલે છે નકર કિશોર પાપ હશે તો કોરોના આવશે અને ધરતી કંપાઈ આવશે આમ બધું આવી જા હું કહું છું આ બધા નહીં કહેતા કે આ વર મારા માટે ખરાબ છે વર ખરાબ નહીં તમારો કરમ ખરાબ છે હું કહું છું હું દુડિયાની માતા ખમા કહેવા આવી છું આ દીવાના ભગવાન અત્યારે કલ 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 અહીં રહ્યા છે હું કહું છું અહીં રહ્યા છે હા ધૂણ્યા જેટલા ધૂણી જાહે બધા રતી રતી બધા ભૂવા આસી મિલતા જાય અને આસીની પાર બંધાઈ જા અને આસીની પાર ઉપર ચડીને અને તમારી હજન શીખોતર કાલ હવાર પર દાળો ઉક્ષાનો તેલ ફૂલ થઈ જાય એટલે ખમા કહેવા બે હશે આવું મારા ધૂળિયાની માતા કહે છે હું કહું છું હા જેનું જેનું હશે અને જેના પેટમાં વાત પડી હોય એ કાલ હવાર પર દાળો ઉગ પણ ઘેર જઈને ઊંઘી ના જતા નતા રાત જાય એટલે દાળો જેવો એક રાત જાય એટલે એક વર્ષ જતું રહે આવું હું જવું કહું છું હું કહું છું જો દાળામાં 500 કમાઈને ઘેર લાવવાના હા કિશોર 500 કમાઈને ઘેર લાવવાના અને 300 વાપરવાના આમ 200 મેળવાના એટલે 365 દાડા 200 રૂપિયા કેલ્સી માર દે જો કોઈના ઘેર કદાચ કોઈ દાડો વખો આવે તો હું જગતમાં ધૂળિયાની માતા ના કહેવો હું કહું છું હા 500 કમાતા હોય પણ 700 વાપરીએ એટલે બારે માસ છે ને તમે દેવામાં જ રહો આ પછી દીવાની જોતને કહેવાનું કે મારા હોદા નહીં મળતા ચોથી મળે બાબુલાલ કોઈ દાડો મળે હા કોઈ દાડો મળે એ તો જેવા શોખ કરીએ ને એવું પછી કમાવું પડે હું કહું છું હા બધા મગજ હરખો ના હોય આ બધાની માં છે કે હું ભૂવો વધતો સારું હતું ત્યાં જગ્યા બી હવા મળત હું કલાકાર હોત તો કે હું એક હોત પણ કરમની કિસ્મતના અધીને બધાનો મોદી જેટલું મગજ હોત તો બધા ઈકણે બધા જગ્યા મળત હા ના મળે તે આ સીટ આલીએ તે ભગવાને આલીએ હા મોદી તો 5 વર્ષે પૂરું થઈ જાય અને 5 વર્ષ ચડી ભીખ માગવાને કરવું પડે કે આલજો બાપા પણ જો કદાચ દીવાની જોતના ભગવાન મળ્યા હોય અને એક વખત કપાળમાં ચોલ્લો થઈ જાય કિશોર હા એટલે જન્મ અને કપાળમાં ચોલ્લો થાય જે દાડા મર તો એ છેલ્લા અડધી હેડન એટલે હું કે ખબર ગોપ ભુવોજી મરી ગયા હા તો ઓનથી મોટું લાયસન્સ કને કહેવાય હા કના લાયસન્સ કહેવાય તે ડોલી જડી બાબુ જીજે જોઈનું પારસી ગયું આવું રૂપાળું ફાળો આવું રૂપાળું ફાળો ભોગો છું ભુવાજી ખોટું લગાડતા ના હા તમારા છોકરાનો ભાઈબંધની હું માતા છું હા હું ધૂળિયાની માતા છું
ખમા કહેવાય છું હું કહું છું મોણા કરમ ને દુખી થાય હા ઘણું દુખી થાય કરમ થી થાય અને કરમ ને કિસ્મત ઓય લખેલો જેટલા ભૂવા હોય તો ખોટું લગાડતા ના હા ભૂવા હોય તો ખોટું લગાડતા ના અમારી પેટર્ન છે હા હું તો એકચ્યુઅલી અને એપ્ટિટ્યુડ વાળી માતા છું પાછી હું કહું છું હા જગતમાં કોઈ ભૂવો દુઃખ નહીં મટાડતો હું કહું છું જગતમાં કોઈ ભૂવો દુઃખ નહીં મટાડતો તમારા ઉમરોટની પુણે બોલતી છે અને તમારી પોચોગડીની પુણે બોલતી છે અને કોકના માટે કદાચ સારું વાપર્યું છે હા તો તમારા ઉમરોટે કોદાળ વખો ના આવો મારો જહુના ભગવાન કી આ બેઠા છે તમને તો ડબલ મજા આ ઊભા છે તે ઘરે એક પગ ઓમ ઉભા રહે અને ઘરે એક પગે આટલો વજન છે પણ આ બેઠા બધાને એક ઢેચણ તો હરખા બેહી રહેવાના તમને બે કાળજે ખબર કહું અને આ દીવાના ભગવાન કહી રહ્યા છે અને હજરના ભગવાન એવું કહી રહ્યા અને હું ધોળિયાની માતા કહું છું અને તારી મેલડીના ભગવાન એવું કહે છે તા બધા ખમા થા પણ કાલ હવાર બોર દાડો ઉગો હું કહું છું કાલ હવાર બોર દાડો ઉગો ના તેલ ફૂલ પટી જાય એટલે હવારે તેલ ફૂલનો ફૂલ પટી જાય એટલે વાનો ભોણું ભરાય એટલે ખાલે એક વાત પૂછી લેજે એટલે તમારો વહીવટ થઈ જશે આવું મારા જહુના ભગવાન કી છે હું કહું છું હા તે પેલી ભાઈ ધૂણા છે એ પણ હજનનો વખો નહીં આવું ધોળિયાની માતા કહેતી જાઉં હા કા હજન છે તો બચ્ચા નહીં તારા ખા ગોમની માતા બોજી હાજુ તો કોઈ કુવાસી વખો નહીં હા તો એને હું જી ચોરી દેતી વધી હા હા બુવાજી એના કરમનું દુઃખ હા એ તો જવું પર હાહરી જવું પર વખો હોગવા અને કણ હાથ દીવા રસ્તે રજડતા થઈ જાય હું દુનિયાની માતા કહું છું તે ધોની જેડી પર હું બાવાની માતા
પાછળ હોય તો ઘડીક ટાઈમ આલજી. હા ખમા કહેવાઈશું કિશોર બધા ખાઈ ખાઈ બેઠા હે. કોઈને પેટમાં દુખાયું નહીં ભુવાજી. હા કોઈને દુખાયું નહીં. હા કારણ કે થાળીમાં 5 જાતની વસ્તુ પડી. હા અને પાછી દિવાળીની બમ્પર આ તો હોળીની. હા તો ઉપર સાસ હું કહું છું. હા કોકના પાણી પીએ ને એટલે પબ્લિક ફૂકે ખબર ભગવાન તારું સારું કરશે. જેટલા 1000 ના માનતા હોય એટલા 2-7,000 કા તો મને ખાવા પડે. 8,000 ના નામની બે તાલી પાડા કિશોર. બે તાલી પાડા 1000 ના નામની અરીના ઓગણી પોઈન્ટની માથાની ચોટી ઉડી તો વખત આવડાવવા એ 800 નો પીર છે અને એના અમૃતથી કોઈ દાડો વખોન ના ને ભુવાજી આવું મારા જવું નથી. મારો દવાર બનો ના જેવું કર્યો પણ મારા 12 ધણી એવું કર્યો છે કે જેને તાલી નહીં પાડી હોય અને જેને 2 હાથ હતા નહીં કર્યા હોય તો એ રિવાન ટાઈમ પાસ કરવા આવી છે અને મજા લેવા આવી છે કિશોર. હા એ તો ભુવાજી રમેણ એમને નહીં થતી. જેને કરી છે એને ખબર પડે. હા જેમ તમારી દીકરીનો લગ્ન આવે અને તમારી દીકરીના લગ્નમાં તમે નાચો છો થન 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 એવી રીતે અત્યારે હું જહું લગ્નમાં નાચવા આવીશું. હું થન થન નાચવા આવીશું. તું જેની પાડતો છી મારા પગે કદાચ ઘૂઘરા મળ્યા છી અને હું તો ઢોલની આવીશું. હું સાબર હૈણાની માતા છું અને હું સાબરકોટાની માતા છું. હું કહું છું બરોબર ને કલાકાર હું દીપો છું. હા તું જાય તો મારા મઠમાં. હા કેટલા દાણ ટાઈમ આલે તો. હા રેડી કર્યું ને. હા હું કળા મીઠાની દીપો. હું કહું છું હું મળદની માતા છું અને હું મળદને મળવાવાળી માતા છું. કોદા રોગની વેળમાં બેઠી નહીં. ત્યાં કાળા માથાના બોલી કોઈને શાંતિ નહીં. શાંતિ નહીં. શાંતિ તો સંતાન છે પણ સંતાન સંસાર નહીં. સંતાન સંસાર નહીં. હું કહું છું હું કાળા મેઘાની દીપો છું. કિશોર કને શાંતિ. હા સંતાન સંસાર સંસાર એમના. હા તો એમના હની શાંતિ. સંતો અત્યારે ખૂણા બેહીને રોવે છે કે અમારે બાળ બચ્ચો હોય. હા તો અમે શાંતિથી જીવાય અને ભગવાન ના પહેરવાય. અત્યારે આવું કીધું તે ઢોલી જડી પર નું કાળા મેઘાની દીપાઈ Thank you.
અમે રોલવાને અમે રહુવાના એ થઈ જમો ગોમતી વસ્તી વાતો કરે તો ફેર જ્યારે સમાજો ભુવાજી બે સિગરેટ સંગાઈ આલી છે આ મારી જહોના ભગવાન ખમા કહી દે ઠોકો છું આજ આટલો છો હા મોનો જન્મ છે એનું મૃત્યુ અવશ્ય ઠોકો છું પણ બે સિગરેટ હરગાઈ આલી છે અને આ દીવાના ભગવાને એવું કર્યા છે અને હજરના ભગવાને એવું કર્યા અને તારા મેળવીના ભગવાને એવું કર્યા ઠોકો છું આજ તો આટલો છે 2027 અપાડે અને હું તારા છોકરાના ભાઈબંધીની હું માતા છું અને એક દાડો પિયરાના ગોદરા નહીં પણ વિસનગર તાલુકામાં જો તારા છોકરાનું નામ ના બનાવતો તો મારું નામ દુડિયા એ સુસુ લઈને જાતા છે લોરવાગે સુસુ લઈને જાતા છે લોરવાગે જહુવાના ધોમો છે લોરવાગે એ ખુદા ખુદા મગડે છે લોરવાગે ખુદા ખુદા મગડે છે લોરવાગે મારા ભારતના વગડે છે લોરવાગે મારા ઇન્ડિયા ફરાને ગોમો છે લોરવાગે તે કિશોર આ દીવાના ભગવાને એવું કહી રહ્યા ભુવાજી આજ બોલતી જાઉં છું હું તો ઓનલાઈન છું અને હું તો ભવિષ્ય જોણું કે કાલ હું થવાનું છે શું કહું છું બરોબર ભુવાજી કોલભાઈ બરોબર ને હા હું તો ચેલેન્જ મારી કહેવા વાળી માતા હું શું કહું છું તે જા માર્ચ ચાલુ છે શું કહું છું આ માર્ચ ચાલુ છે અને આવતો માર્ચ આવો અને બાબુલાલ હું ધુડિયાની માતા એટલે બે કાર્ય ખમા કહેવા આવી છું અને હજરના ભગવાને એવું કહી રહ્યા અને ભુવાજી તમારા પટેલની સદીના ભગવાન ખમા કરી અને જોજે કિશોર જો તારા ગામની વાત છે સિંહ ભગવતી જો જાય છે મને ખબર નહીં ભુવાજી તમારા બારોડોની વાત છે અને જો બારોડની વાતમાં એક જણને જો ખાકી લુગડો ના પહેરાવતો તો મારું યે હે ખાખી લુગડો કીધો એટલે પાછા કાલથી એમ ના કહી દેતા કે બેલડીએ ચોપડા ઠોકો છું એ તો મજૂરી તો માગા कुछ पाने के लिए कुछ खोना पड़ता है ઠોકો છું હા હું ધુડિયાની માતા હું મને સમજાવતા આવડે હું સમજાવવા નીકળેલું ભુવાજી વેણ હોજી દુઃખ મટાડને કોઈ પમતું નહીં હા વેણ હોગ દુઃખ મટાય કશા કોમનું નહીં
સારું સજેશન આલો એટલે એની પેઢી કરી જાય અમારા જહુના ભગવાન કી શું કહું છું હા ન તો 5 વીઘા જમીન પહેલા પડી લીધી હોય અને અત્યારે 1 વીઘો જમીન ના હોય કંપસ કે તાર કે દેરું બોલે છે આલવું પડશે તો ચોથી લાવવાનું કિશોર હા ચોથી લાવવું હા એ તો દેહીના કોમ કે ડોડે દુનિયા ડોલા હા તમે દરબાર છો હા આ ભાઈ ગાયો હું એ દરબારણ છું એટલે 2 કાળજા તોડું છું હા તમને થોડું આવડતું છે અને મેણ તોડી નાખતા આવડતું છે તો હું એ દરબારણ છું તો મને આવડતું છે ચોક તો ખેંચી છે ને હા ચોક તો ખેંચી છે નહીં ખેંચી હોય હા આ બધી ક્ષત્રિયણ છે આ દરબારાનો કહેવાય શું કહું છું હા એક દરબારની દીકરી લેવા માટે તમારે 300 જણને જવું પડે તો એ સિંહણ ઘેર આવે છે હા કિશોર સાચી વાત ને હા તમે હંગાત બોડીગાર્ડ કેટલા જોઈ 300 તાણે તો પેલી સિંહણ આવે છે મુશોરા કે લોકો મળદ ના કહેવાય હા એના મળદ ના કહેવાય એ તો મદનગી ખૂનમાં જો મદનગી ખૂનમાં જો તે ઢોલી જડી પર હું બાવળી અને મારા ભુવાજીની પરવાઈશ ને ભાવ છે ત્યારે હો એ રજવાડી છે અમે મોન ભેરણી રજવાડી છે અમે મોન ભેરણી વાડુના દરબાર અમે રે કહેવાય કલા હું તો ભરેલો મોણા હોય ને એને બહાર કાઢો જે મરવા પડ્યું હોય ને એના હાથ જલે ડેરું કહેવાય દીકરો વાલી કિશોર એટલે કોઈ રમેણો ના કરાય જેના 20 વાર થઈ ગયો હોય 30 વાર થઈ ગયો હોય અને દીકરો હાલે તો ખબર પડે આ બેને દીકરો હાલ્યો હા નકા 4 દીકરીઓ હોય તો તમ દીકરીઓનો જન્મ લેવાનો કોઈ અધિકાર નહીં હા હા તો હમી બીજી 4 ઘર ખુલે હા તો 5મો દીકરો આવા અમારા જમણા ભગવાન હા બધા દીકરા જોવું છે પણ જેનો દીકરો દારૂ પીતો હોય અને એનો કોઈ રણીધણી ના થતું હોય એ દાડા મા બાપને વસમાંથી આવું ને કરતો હોય એટલે એવું કી આના કરતા એક પથરો જણ્યો હોત તો હારું હોત તો કિશોરીનો લુગડો ધોઈ પીવો હું કહું છું એ તો ઘોડે ચડવું હોય ભુવાજી તો હારી માના દીકરા થવું પડે અને મા બાપને હારો લસણ રાખવો પડે તો ઘોડે ચડાય ને તો ઘોડે બોલો ન ચડાય અમે શોખીન હતી વાળા છીએ અમે શોખીન હતી વાળા છીએ હરતા કરતા હું તો કઈ પડીએ સભાની થાય
અને હાનું હારું મારો ધવારબાનો નાદ કરશે